મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મજબૂત વાવાઝોડું આકાર લઈ રહ્યું છે બંગાળની ખાડીમાં, ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, અનરાધાર વરસાદ, તેને લગતી વાત કરતા પહેલાં તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 7 સપ્ટેમ્બર અને તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં છે એ હજુ પણ વરસાદી માહોલ છે એ યથાવત રહેશે, જેમાં અમરેલી, જસદણ, ગોંડલ, આ ઉપરાંત ભાવનગર તેમજ સાથે સાથે પાલીતાણા, મહુવા વિસ્તારમાં, સિહોરમાં, આ ઉપરાંત વાત કરીએ તો બોટાદના વિસ્તારોમાં તેમજ જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં, સાથે સાથે રાજકોટ અને ચોટીલાના વિસ્તારોમાં હળવા મધ્યમ છે એ ઝાપટા જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ તેમજ નર્મદાની આસપાસ છે એ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સાંજના સમયે અમદાવાદની આસપાસ છે હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે। ત્યારબાદ 8 તારીખની વાત કરીએ તો 8 તારીખના રોજ બંગાળની ખાડીની સિસ્ટમના અસર સ્વરૂપે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દાહોદ, આ ઉપરાંત સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં, ખાસ કરીને દરિયાપટ્ટીના વિસ્તારોમાં, મહુવામાં, ઉનામાં, કોડીનારમાં તેમજ સાથે સાથે સુત્રાપાડા, વેરાવળ, આ ઉપરાંત પાલીતાણા, અલંગ વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ જોવા મળી શકશે। ત્યારબાદ આપણે 9 તારીખની વાત કરીશું મિત્રો। 9 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે, જેમાં ઝાપટા સ્વરૂપે, આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વરસાદી જોર સારું એવું જોવા મળશે, વડોદરા, નડિયાદ, આ ઉપરાંત ખંભાત, ત્યારબાદ વાત કરીએ રાજપીપળા તેમજ ગોધરા, સાથે સાથે વાત કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ મોટાભાગે રાહત જોવા મળશે, ફક્ત સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 10 સપ્ટેમ્બરની તો 10 સપ્ટેમ્બર દરમિયાન છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારોમાં, જેમ કે ભાવનગર, આ ઉપરાંત અમરેલી વિસ્તારોમાં તેમજ જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે, જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી જોર રહી શકે છે, જેમાં અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે, અમદાવાદ, દાહોદ તેમજ વડોદરા આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ મિત્રો આગળના દિવસોમાં ફરીથી એક મોટી સિસ્ટમ આવવાની શક્યતા છે, જેના હિસાબે મધ્યપ્રદેશમાં સૌથી પહેલાં સારો એવો વરસાદ પડશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર ગુજરાતનો વારો આવશે। એ બાબતે આગળના દિવસોમાં છે એ અમે માહિતી આપતા રહીશું। હાલ મુજબ જોઈએ તો છૂટોછવાયો વરસાદ છે, કોઈ ભારે વરસાદની શક્યતા નથી। આગળના દિવસોમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદ જોવા મળશે, જે બાબતે વિડીયો આવનારા દિવસોમાં આવતો રહેશે, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। હવામાનની સચોટ માહિતી અમે આપતા રહીશું। વિડીયો જોવા બદલ આભાર।